સૌથી પહેલું બતાવેલું છે કે શ્રોતાઓએ સૌથી પહેલે શ્રવણ કરવું જોઈએ. આમ તો ભાગવતજીમાં નવધા ભક્તિ બતાવેલી છે. ભક્તિ કેટલી? તો કે 9 પ્રકારની. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. 9 પ્રકારની ભક્તિ બતાવેલી છે. પણ જ્યારે શિવ પુરાણ સાંભળો ને ત્યારે 3 વસ્તુનું ધ્યાન રાખવાનું. સૌથી પહેલે શ્રવણ હોવું જોઈએ. શ્રવણનો અર્થ થાય સાંભળવાનો. જેટલું બને એટલું તમે શ્રવણ કરો, તમે સાંભળો. વક્તા એ જ બની શકે જે શ્રોતા છે. પેલે સાંભળે અને પછી સંભળાવે. એટલે વક્તા બનવા માટે પણ સાંભળવું જરૂરી છે, શ્રોતા બનવું જરૂરી છે. એટલે સૌથી પહેલી ભક્તિ બતાવેલી છે એનું નામ છે શ્રવણ ભક્તિ. શ્રવણ ભક્તિ પછી બીજું નામ આવે છે કીર્તન ભક્તિ. જ્યારે જ્યારે કથા થાય ને ત્યારે એમાં કીર્તન થવું જોઈએ. અને એમાં કીર્તન થાય ને ત્યારે એટલા ભાવ વિભોર બનીને ઊભું થઈ જવાનું અને એ ભગવાનની સામે થોડું નૃત્ય કરી લેવાનું. એનું નામ છે કીર્તન ભક્તિ. શ્રવણ ભક્તિ, બીજી કીર્તન ભક્તિ અને ત્રીજું છે મનન ભક્તિ. શાસ્ત્રીજીએ પહેલા દિવસનું સત્ર પરિપૂર્ણ કર્યું. પછી આજના દિવસમાં કથા કઈ આવી એનું ઘરે જઈ અને મનથી વિચારવાનું, એનું મનન કરવાનું, એને વારે વારે વાગોળવાનું. એ ત્રીજી ભક્તિ છે અને એનું નામ છે મનન ભક્તિ. અને એ મનન કર્યા પછી ફરી પાછા તમે બીજે દિવસે કથા સત્રમાં આવો. વક્તા કથા ક્યાંથી પ્રારંભ કરે છે, કથા ક્યાં પરિપૂર્ણ કરી હતી, એ જો મનન કરેલું હોય ને તો તમને ધ્યાન મારીએ, નકર ધ્યાનમાં ન રહીએ. તો 3 પ્રકારની ભક્તિ છે એ સર્વશ્રેષ્ઠ બતાવેલી છે. એમાંની સૌથી પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ અને મનન ભક્તિ છે.